અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યું છે। નલિયામાં 10.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલીમાં નોંધાયું છે 10.8 ડિગ્રી। કંડલામાં 12 ડિગ્રી, જ્યારે પોરબંદરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આ ઉપરાંત ડીસાની વાત કરીએ કે જ્યાં 12.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં પણ તાપમાન ઘટીને 14.5 ડિગ્રી થઈ ગયું છે। દીવમાં 11.8 ડિગ્રી અને રાજકોટમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું। કેશોદમાં 13.9 અને મુન્દ્રામાં પણ 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આમ ઠંડીનું જોર ઉત્તરાયણ બાદ થોડું ઘટ્યું છે। હાલમાં હવે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે। બપોરે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ જે છે તે શહેરીજનો કરી રહ્યા છે। લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું, પરંતુ હવે નલિયામાં જે 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું।